જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વહાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર. મિત્રો, આજે આપણે વાત કરવી છે કે માણસ એટલે કોણ. જે ન કરવાનું કરે અને કરવાનું હોય તે ના કરે એટલે માણસ. આપણે જોઈએ છીએ કે માણસ સિવાય બધા જીવજંતુઓને જે નિયમ આપ્યા હતા તે જ પ્રમાણે તે રહે છે. એક દોરાવાય ફેરફાર નથી, એક દોરાવા પણ ફેરફાર નથી પડતો. ગાય ગમે એટલી તરસી હોય ને તેની આગળ દારૂનું તગારું મૂકો નહીં પીવે. સિંહ ગમે એટલો ભૂખ્યો હોય તો પણ તે કોઈ દિવસ ઘાસ નથી ખાતો. સમજાય તેને મારા વંદન. એક માણસ હતો, તે માનસિક રીતે ખૂબ જ હેરાન થતો હતો. જિંદગીમાં થાકી ગયો હતો. એના જીવનમાં ક્યાંય શાંતિ ન હતી. એનું આખું શરીર થાકી ગયું હતું, પણ તેનું મન ભૂખ્યું હતું. તેના દિલમાં એક ખાલીપણું હતું જે કશાથી ભરાતું જ ન હતું. એકલો બેઠો બેઠો વિચાર કરતો હતો. તેના મનમાં વિચાર આવ્યો કે હવે બધું છોડીને ક્યાંક દૂર જતો રહું અને પોતાને ઓળખવાનો પ્રયત્ન કરું કે હું કોણ છું, મારું જીવન શું છે, શું સાચું છે અને શું ખોટું. એ પ્રશ્નો લઈને એ માણસ દૂર નીકળી જાય છે. એ સફર સારી નહોતી પણ સાચી હતી. એ રસ્તે એને એવા લોકો મળ્યા જે આંખ ખોલી દે તેવી વાતો કરે. એક ગામ આવે છે, ત્યાં એક પંડિત કહે કે પૂજા તો કરવી જ જોઈએ, પણ પાછળ એ વેપારી સાથે ભેળસેળ કરે છે. આગળ જાય છે તો એક ભિખારી કહે કે માણસ તો માનવીનો થાય ને તો ભીખ પણ ભલે, પણ જે માણસ માણસાઈ ના કરે ને તે માણસ તો કંગાળ છે. જે માણસમાં માણસાઈ ન હોય ને તે માણસ એકદમ કંગાળ છે. માણસ મનમાં વિચાર કરતો કરતો ચાલતો જાય છે. રસ્તામાં એક બાળક મળે છે જે સ્કૂલમાં જવાને બદલે મજૂરી કરે છે. તે બાળકની ઉંમર સ્કૂલે જવાની હોય છે પણ તે મજૂરી કરે છે, કારણ કે ઘરમાં રોટલા નહીં હોય તો શું ભણશે. માણસ મૌન થાય છે અને આગળ જાય. ત્યાં એક કાઠિયાવાડી રસોઈથી ધમધમતી દુકાન આવે છે, જ્યાં 4 જણા બોલે છે માંસ મટન ખાવું ન જોઈએ. એમ મોટી મોટી વાતો કરે કે માંસ મટન તો ક્યારેય ખાવું જ ના જોઈએ. પાછા ઈ પાછા એમ કહે છે કે ભાઈ શનિવારે તો તમારે બનાવવું જ જોઈએ હો. એ સાંભળીને માણસ વિચારે છે, અરે જેને ખાવું નથી એવું પ્રેમથી મગાવવું કેમ. રસ્તામાં એક ભાઈ મળે જે કહે કે ભાઈ દારૂ છે તે ખરાબ છે, તે ક્યારેય ના પીવું જોઈએ. પણ પાછું વાળીને જોવે તો તે જ માણસ સોડાની બોટલમાં દારૂ ભેળવીને પીવે છે. દારૂ પીવા વાળો તે જ માણસ હોય છે. હવે સમજાય છે કે માણસ જાણે છે કે શું ખરાબ, પણ કરે છે તે જ, અને જે સારું છે જે કરવું જોઈએ તો કહે કે મને ટાઈમ નથી, મન નથી. તેવો વિચાર કરતો કરતો તે ચાલતો જાય છે. રસ્તે એક યોગી મળી જાય છે. યોગી કહે માણસ ત્યારે થાય જ્યારે એ પોતાને સુધારે. રોજ ઓછું બોલે પણ સાચું બોલે, ઓછું ખાય પણ પવિત્ર ખાય, ઓછું રાખે પણ સાચું રાખે, ગુસ્સો ઓછો કરે અને માફી વધારે. યાત્રિક મૂંગો બની જાય છે. પછી આગળ જાય છે તો જોવે છે કે બધાના હાથમાં મોબાઈલ છે. બધાના હાથમાં મોબાઈલ હોય પણ એક પણ માણસના મનમાં શાંતિ નથી. બધા કહે છે કે વ્યસ્ત છું, વ્યસ્ત છું. પણ શેમાં વ્યસ્ત? ખોટી વાતોમાં, ખોટા વિચારોમાં, ખોટા માણસો પાછળ, ખોટી નકલી સુંદરતાની પાછળ. યાત્રિકનું ખિસ્સું ભરેલું છે પણ હૃદય ખાલી છે. એની નજર તળાવ પર પડે છે, જ્યાં એક વૃદ્ધ દીપક તણાવે છે. પૂછે કે બાપુ તમે અહીં શું કરો છો? તો કહે પોતાને શાંતિ મળતી નથી. ત્યારે માણસ પાણી જોઈને શાંતિ શોધે છે, પણ દુઃખ તોય લાગી રહે છે, કેમ કે માણસ ખોટું કરે છે અને સાચું ટાળે છે. અરે ભાઈ, માણસને ખબર હોય છે કે વહેલા ઉઠવું સારું છે, પણ બોલે ઊંઘ નથી પૂરી થતી. જાણે છે કે ધ્યાન યોગ કરવા જોઈએ, પણ કહે સમય નથી મળતો. જાણે છે કે લોભ, ઈર્ષા, ગુસ્સો કે લાલચ તે ખરાબ છે, પણ તોય માણસ તે બધું કરે છે. શું આ માણસ છે જેની પાસે શક્તિ છે, બુદ્ધિ છે, પણ પોતે જ વાપરતો નથી? એક દિવસ
યાત્રિક નદી પાસે પહોંચી જાય છે. પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોવે છે અને પોતાને જ પ્રશ્ન પૂછે છે કે શું હું ખરેખર માણસ છું? હું જે ના કરવું જોઈએ એ કરું છું અને જે કરવું જોઈએ એ નથી કરતો, તો હું માણસ કહેવાય? એ દિવસે યાત્રિક શાંતિથી નદી કાંઠે બેસે છે અને પોતાની આંખો બંધ કરી અને પોતાની અંદર જુએ છે. તેનું આખું જીવન આંખ સામે ફરી જાય છે. ખોટું બોલેલું, ખોટું ખાધેલું, ખોટું વિચારેલું બધું જ તેને યાદ આવે છે. પછી તે ધીરે ધીરે આંખ ખોલે છે અને મનમાં સંકલ્પ કરે છે કે હવે તો સાચો માણસ બનવાનું છે. હવે રોજ સવારે વહેલું ઉઠવાનું છે અને ધોબીની જેમ મારું મન છે તેને ધોવાનું છે. યોગ કરવા છે, ધ્યાનમાં બેસવું છે અને કોઈને દુઃખ ન પહોંચે એ રીતે મારે હવે જીવન જીવવું છે. અને હવે જ્યાં ખોટું જોઈશ ને ત્યાં હું મૌન નહીં રહું, પણ સાચું બોલીશ. જ્યાં ખોટું લાગશે ને ત્યાં હું જાતને ઓળખીશ. હવે સાચી વાત માટે એકલો પણ ઊભો રહીશ. હવે એ માણસને ખબર પડી ગઈ છે કે માણસ એટલે કપડાં, નામ કે ધંધો નથી. માણસ એટલે રોજ સવારે પોતાને પ્રશ્ન પૂછવાનો કે શું હું ખરેખર માણસ છું? મિત્રો, એ યાત્રિક તો એક વાર્તાનું પાત્ર છે, પણ સાચો યાત્રિક તો આપણે પોતે જ છીએ. તમે પણ આવો પ્રશ્ન આજથી રોજ પૂછો, શું હું એ છું કે જે ખોટું કરે છે અને સાચું ટાળે છે? અને જો જવાબ હા આવે ને તો શરમાવાની જરૂર નથી, પણ પોતાનામાં બદલાવ લાવવાનો છે. કેમ કે માણસ બનવું ને એ નહીં કે હંમેશા સાચા રહો, પણ એ કે દરરોજ ખોટામાંથી બહાર આવવાનો પ્રયાસ કરો. સાચું કરો એવું કે ઈશ્વર જોઈને પણ ખુશ થઈ જાય. એવું જીવન જીવો કે ઈશ્વરને પણ ગલગલિયા થાય, ઈશ્વર પણ ખુશ થાય. આ હતી રેખા રાદડિયાની સત્ય વાત. ફરી મળીશું એક સત્ય વાત સાથે. ભગવાન બધાને સુખી રાખે, નિરોગી રાખે તેવી પ્રાર્થના. બધા હસતા રહો, હસાવતા રહો અને હંમેશા આનંદમાં રહો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરતા જાજો. ધન્યવાદ.